નીટ પરીક્ષા મુદ્દે જંતર મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં સાવલી વકીલ મંડળ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાવલી વકીલ મંડળ દ્વારા નીટ પરીક્ષા સંબંધિત મુદ્દે જંતર મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા બળ પ્રયોગની કડક શબ્દોમાં નિંદા કરી હતી। વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યોએ પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ જેવી ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે। વકીલ મંડળે કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓના હિતની પ્રાથમિકતા આપી યોગ્ય અને ન્યાયસંગત પગલાં ભરવા તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી હતી। વિદ્યાર્થીનો સપોર્ટરમાં છે બધા વકીલો અને આવું ના આવું કરશે ભાઈ, અહીં લક્ઝરી ભરીને જવું પડશે દિલ્હી। આજ રોજ સાવલી વકીલ મંડળ દ્વારા મામલતદાર શ્રી સાવલી અને પ્રાંત અધિકારી શ્રી સાવલીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને એની અંદર રજૂઆત લખવામાં આવી કે ભારત દેશ જે આઝાદ ભારત દેશ છે, જે કોન્સ્ટિટ્યુશન બંધારણ દ્વારા ચાલતો દેશ છે અને એ દેશની અંદર કોઈને ઉપવાસ કરવામાં કે આંદોલન કરવામાં રોકી શકાય નહીં। અને હમણાં છેલ્લા 2 દિવસથી નવી દિલ્હી ખાતે જે દેશના વિદ્યાર્થીઓ છે, જે આપણું આવતું ભવિષ્ય છે, તેમણે શાંતિમય એક આંદોલન ચાલુ છે તેમનું, અને એ આંદોલનમાં એમને ફ્લેગ માર્ચ કરી અને સંસદ ભવન સુધી ગયા પોતાની રજૂઆત કહેવા માટે। એ રજૂઆત કહેવા માટે સંસદ ભવન જતા હતા તે દરમિયાન ત્યાંની સ્થાનિક પોલીસે અને સ્થાનિક પ્રશાસને જે લાઠીચાર્જ એમની ઉપર કર્યો અને અમાનવીય અત્યાચાર કર્યો તે બાબતે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ। કારણ કે વિદ્યાર્થી એ આવનારો દેશનું ભવિષ્ય છે અને એ વિદ્યાર્થીમાં આવતીકાલના ડોક્ટર પણ છે, આવતીકાલના જજીસ પણ છે અને આવતીકાલના મોટા રાજકારણી જે સંવિધાનિક પદ છે એ પણ ધરાવે એવા ભવિષ્યના આપણા બાળકો છે। એ બાળકો ઉપર લાઠીચાર્જ થાય એ ખૂબ જ દુઃખદ વાત છે અને ભારત દેશ માટે અમારી માંગ એવી છે કે એમને જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને જો નહીં ભરે તો સાવલી વકીલ મંડળ અહીંયાથી નવી દિલ્હીની કૂચ કરશે અને એમને ન્યાય અપાવશે। આપનું નામ? શરદ પરમાર।